ઘર કે ઓફિસના દરવાજે શા માટે લખવામાં આવે છે શુભ લાભ? જાણો ધાર્મિક મહત્વ. સામાન્ય રીતે સૌ કોઈ શુભ અને લાભ નામથી પરિચિત હશે, પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે શુભ લાભ ઘરના દરવાજા આગળ કેમ લખવામાં આવે છે અને દરવાજા આગળ લખવાથી શું લાભ થાય છે. હિન્દુ ધર્મમાં કોઈ પણ કાર્ય શુભ કે લાભ મુહૂર્તમાં કરવામાં આવે છે, જેનાથી વ્યક્તિને અને તેના કાર્યમાં ચોક્કસ સફળતા અને પ્રગતિ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘર કે ઓફિસના દરવાજે શુભ અને લાભ કેમ લખવામાં આવે છે અને તેની પાછળ શું મહત્વ રહેલું છે? તેની માહિતી આપવામાં આવી છે. શાસ્ત્રોનુસાર ભગવાન ગણેશના લગ્ન પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રી રિદ્ધિ અને સિદ્ધિ સાથે થયા હતા, જેમાં સિદ્ધિ દેવીને શુભ નામના પુત્રનો જન્મ થયો હતો અને રિદ્ધિ દેવીને લાભ નામના પુત્રનો જન્મ થયો હતો. તેથી શુભ અને લાભને ગણેશજીના પુત્રો માનવામાં આવે છે. વધુમાં જ્યારે પણ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે ત્યારે તેમની પત્ની રિદ્ધિ સિદ્ધિ સાથે પુત્ર શુભ લાભની પણ પૂજા કરવામાં આવે છે. આ સિવાય શુભ અને લાભને એક સૌભાગ્યની નિશાની મનાય છે. એવું કહેવામાં આવે છે કે ઘર કે ઓફિસની બહાર શુભ સંકેતો લખવાથી કે શુભ ચિહ્નો દોરવાથી કે શુભ પ્રતીકો મૂકવાથી પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. આ સાથે ઘરમાં ક્યારેય ધનધાન્યની કમી આવતી નથી અને ભગવાન ગણેશની કૃપા પણ અસીમ વરસે છે તથા ઘર પર કોઈની ખરાબ નજર લાગતી નથી. આ ઉપરાંત ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક સાથે શુભ લાભ લખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરની આસપાસની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. એટલું જ નહીં, જ્યોતિષ શાસ્ત્રમાં પણ શુભ સમયનું નિરીક્ષણ કરતી વખતે અમૃતની સાથે શુભ અને લાભ સમય જોવામાં આવે છે. આમ આ હેતુથી લોકો પોતાના ઘર કે ઓફિસના દરવાજે સદીઓથી શુભ લાભ લખે છે.